શ્રી ગણેશાય નમો મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ભક્તિ સાગરમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ સુદ 13ની તિથિની લઈને અષાઢ વદ 30 સુધી ચાલતું 5 દિવસનું વ્રત જયા પાર્વતીના વ્રતની કથા। જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ સૌ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવાર આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, જયા પાર્વતી વ્રતનું કુંવારી બહેનો પણ કરી શકે છે, પરણેલી બહેનો પણ કરી શકે છે। આ વ્રત 5 વર્ષ સુધી લેવાય છે। શક્ય હોય ત્યાં સુધી આ વ્રત થઈ શકે છે, જ્યાં સુધી લઈ શકાય છે। આ વ્રતનું નામ જયા પાર્વતી છે। સ્વાભાવિક છે, પાર્વતી દેવીની પૂજા થાય છે, સાથે સાથે તેમના પતિદેવ ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે। સર્વે દેવોના શિવ પાર્વતી ગૃહસ્થી છે, જેમને સંતાનો પણ છે, જેમનું જીવન અત્યંત સુખમય છે, પ્રેમમય છે। મહાદેવ ભલે તપસ્યામાં લીન રહેતા હોય છતાં પણ દેવી પાર્વતી અને મહાદેવનું ગૃહસ્થ જીવન અત્યંત સુખમય છે। માટે જ ભક્તો દેવી પાર્વતી અને મહાદેવની પૂજા કરીને સંસારનું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી શકે છે। શિવ પાર્વતીનું આ વ્રતમાં પૂજન કરવું જોઈએ। જે બહેનો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ પરવારી વ્રતનો સંકલ્પ કરે છે। પોતે આ જયા પાર્વતીનું વ્રત કેટલા વર્ષ સુધી કરવા માંગે છે અને જેઓએ વ્રત શરૂ થઈ ગયેલું ત્યાં સુધી વ્રત કરશે એટલો સંકલ્પ કરે છે। ફરી આવતા વર્ષે વ્રત કરીશ અથવા ઉજવણું કરવાનું હોય તો આ વર્ષ છેલ્લું છે, હવે હું ઉજવણું કરીશ, એ રીતે સંકલ્પ કરાય છે। મહાદેવના શિવલિંગની પણ પૂજા થાય છે। બ્રાહ્મણો દ્વારા પણ શિવ પાર્વતીનું પૂજન કરાવી શકાય છે અને જાતે પણ મંદિરમાં જઈને બહેનો શિવ પાર્વતીની પૂજા કરી શકે છે। વિવિધ પંચ એવા પંચફળ અને ભગવાનને પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, દક્ષિણા આદિથી પૂજા થાય છે। જો બ્રાહ્મણ દેવ દ્વારા પૂજા થતી હોય અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ દક્ષિણા સમર્પિત કરવી। ભોજનમાં 5 દિવસ સુધી મોડું જ ખાવાનું હોય છે, અર્થાત નમકનો મીઠાનો ત્યાગ કરવાનો હોય છે। આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે। વ્રતની વિધિ પણ આપણને આ વ્રત કથામાં જાણવા મળશે, એટલા માટે આપણે વ્રત કથા સાંભળીએ ત્યારે સાંભળી લેવું જોઈએ કે વ્રત કેવી રીતે કરવું છે। આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે, માટે જ્યારે છેલ્લું વર્ષ કરીએ ત્યારે દેવી પાર્વતીને સુહાગની જે સામગ્રી છે તે ભેટ અપાય છે। એમાં ખાસ કરીને કંકુ, કાજલની ડબ્બી છે, વસ્ત્ર છે, શક્તિ પ્રમાણે અપાય છે। ઉત્થાપન સમયે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકાય છે, જેવી આપણી શક્તિ એ પ્રમાણે ભક્તિ। આ રીતે જયા પાર્વતીનું વ્રત ઘણું સીધું સહેલું છે। દેવી પાર્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન મહાદેવ જેમ પ્રાપ્ત થયા માતાને, એ જ રીતે સાચું જીવન સાથી પ્રાપ્ત થાય છે। જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવ પ્રાપ્ત થાય છે। જયા પાર્વતીના વ્રતનો મહિમા ઘણો છે। દેવી પાર્વતીએ સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું તેમની બહેનપણી જયા સાથે મળીને। તે કથા પણ ઘણી સુંદર છે। આવો આપણે સૌપ્રથમ સાંભળીએ આ જયા પાર્વતીના મહિમાની કથા, ત્યારબાદ વ્રત કથા પણ સાંભળીશું। બોલો શિવ પાર્વતીની જય। જ્યારે દેવી સતીએ યજ્ઞકુંડની પોતાના દેહને હોમી દીધો, ત્યાગ કર્યો, ત્યારે મહાદેવે સતીના દેહને લઈને આખા બ્રહ્માંડમાં ફર્યું। ભગવાન નારાયણે મહાદેવને આ શોકમાંથી મુક્ત કરવા માટે પોતાના સુદર્શન ચક્રની સતીને દેહના ટુકડા કર્યા। જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો ત્યાં શક્તિપીઠ સ્થાપાય। ભગવાન મહાદેવ વિરક્ત થઈને તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા। ત્યારે અમુક સમય બાદ જ્યારે દેવોને ફરી માતાના આશીર્વાદની આવશ્યકતા પડી, દેવોએ શક્તિની આવશ્યકતા પડી, ત્યારે સર્વ દેવી દેવતાએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, માતા મહાશક્તિ જો જન્મ લે તો અસુર કુળનો નાશ થાય અને દેવી દેવતાઓ, માનવો, ઋષિમુનિઓ બધા અભય પ્રાપ્ત કરી શકે। ત્યારે પરમપિતા પરમાત્માએ આશીર્વાદ આપ્યા। હિમાલય અને મેનાએ કઠોર તપસ્યા કરી શિવાનું ભક્તિપૂર્વક આરાધના કર્યું। માતા મેનાએ વિવિધ પ્રકારના વ્રતો કર્યા। હિમાલયે પણ દાનની સરવાણી વહેતી મૂકી। આખરે અમુક વર્ષો વીત્યા। પરીક્ષાનો સમય જ્યારે પૂર્ણ થયો ત્યારે મહાશક્તિ, મહામાયા, જોગમાયા મા અંબિકાએ દર્શન આપ્યા અને કહ્યું કે હિમાલયની પત્ની, હું તમારી ઉપર ઘણી પ્રસન્ન છું અને તમે માંગો, હું તમને વરદાન અવશ્ય આપીશ। ત્યારે મેનાદેવી બોલ્યા કે હે મા મહેશ્વરી, દેવોનું કાર્ય કરવા તમે જે મારા પુત્રી થાઓ અને રુદ્રપત્ની રૂપે ઐશ્વર્ય મુક્ત લીલાઓ કરો। મા અંબિકા તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા।
અમુક સમય પછી દેવી પાર્વતીનો જન્મ થયો. બધું જગત જાણે છે કે ખીલી ઉઠ્યું, પ્રસન્ન થયું. સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં હિમવાનને ત્યાં પર્વતની પુત્રીના રૂપમાં થયો. માટે દેવીનું નામ પડ્યું પાર્વતી. પાર્વતી દેવી જ્યારે ઉંમરલાયક થયા ત્યારે લગ્નના માગા આવવા લાગ્યા. આ સમયે આકાશવાણી થઈ, પાર્વતી દેવી માટે યોગ્ય પતિ શિવજી જ છે, પરંતુ કઠોર તપ કર્યા સિવાય શિવજીનો પ્રાપ્ત ન કરી શકાય. આ આકાશવાણી સાંભળતા બધાને આશ્ચર્ય થયું. વળી નારદજીએ પાર્વતીનું ભવિષ્ય જોઈને હિમાલયને કહ્યું કે હે પર્વતરાજ, તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે, પરંતુ તેમને જે પતિ મળશે તે અમંગળ વેશવાળા હશે. તેમના વાર સાક્ષાત ભગવાન શિવ જ થશે. જો તેમને મેળવવા તપ તો કરવું જ પડશે. તમારી કન્યાને લીધે શંકર અર્ધનારેશ્વર નશ્વર કહેવાશે. તમારી પુત્રી શ્યામ છે, પરંતુ શંકરના પ્રભાવશાળી ગૌરવને કારણે તેઓ ગૌરી નામે પ્રસિદ્ધ થશે. શ્રી નારદજી હિમાલયને કહે છે કે પર્વતરાજ, તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પાર્વતી પૂર્વજન્મના ઉમાદેવી એટલે કે સતી જ હતા. એ જ આદ્યશક્તિ અંબિકા તમારે ત્યાં જન્મ્યા છે. માટે સંશય રાખજો નહીં. આકાશવાણી તથા નારદજી ભવિષ્યવાણી સાંભળીને પાર્વતીએ સ્મિત કહ્યું, હું શા માટે તપ કરું? શિવજીનો મારા પર સ્નેહ છે, તેથી તો ગત જન્મની ભસ્મ શરીરે ચોડીને અસ્થિઓ અને રૂઢ માળા ધારણ કરીને ફરે છે. મને એક વખત જોશે એટલે પિતાજી સાથે લગ્નની વાત જરૂર કરશે. ત્યાર પછી એવી ઘટના ઘટી કે બીજે દિવસે સમાચાર મળ્યા કે અક્ષય વટ પર ભગવાન શિવ પોતાના ગણો સહિત આગમન કરે છે. હિમાલય અને મેના આદર સત્કાર કરવા ગયા. તેમણે શિવજીને પણ સાથે આવવા કહ્યું, પરંતુ પાર્વતીજીને અભિમાન હતું, એટલા માટે તેઓ માતા પિતાની સાથે ન ગયા. તેમને એમ ધારી લીધું કે શિવજી મને લગ્ન માટે યોગ્ય પાત્ર ગણશે, તેથી તો અહીં પધાર્યા છે. મેના અને હિમાલય શિવજીની પૂજા કરીને પાછા ફર્યા, પરંતુ શિવજીએ લગ્ન વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. આથી હિમાલય અને મેનાએ પાર્વતી દેવીને ભગવાન શિવ પાસે મોકલ્યા અને મનાવવા માટે પણ કહ્યું. પાર્વતીજી પોતાની સખીઓ સાથે ત્યાં પહોંચ્યા જ્યાં મહાદેવ હતા. પ્રભુની વિધિ અનુસાર પૂજા કરી પાર્વતીજીએ મનોમન એમ વિચાર્યું હતું કે શિવજી સ્વયં પોતાની સમક્ષ સ્નેહનો પ્રસ્તાવ મૂકશે, પ્રેમનો પ્રસ્તાવ મૂકશે, પણ તેમની ધારણા ધૂળમાં મળી ગઈ. એવું કશું ન બન્યું. ભગવાન મહાદેવ તો મૌન જ રહ્યા અને તપમાં લીન જ હતા. પાર્વતીજીએ આથી ખોટું લાગ્યું. હજી પૂરેપૂરો ગર્વ ખંડિત થયો ન હતો, કારણ કે આગલા જન્મમાં સતી દક્ષ પુત્રી હતા. તે દક્ષ અર્થાત બુદ્ધિ અને અભિમાની બુદ્ધિ હજી માતામાંથી ગઈ ન હતી. તેઓ નિયમિત સખીઓ સાથે શિવજીનું પૂજન કરવા લાગ્યા. ભગવાન મહાદેવ અંતર્યામી છે, સર્વ કાંઈ જાણતા હતા. જ્યાં સુધી દેવી અંદરથી પણ પવિત્ર ન થઈ જાય, તેથી બુદ્ધિ નિર્મળ થઈ જાય, ત્યાં સુધી દેવીને કેવી રીતે સ્વીકારવા એ ભગવાન મહાદેવ જાણતા હતા. સુખી લગ્ન જીવન માટે પતિ પત્નીનું એકે હોવું જરૂરી છે. એમાં અભિમાન જેવું કોઈ પણ વસ્તુ આવવી ન જોઈએ. ઇન્દ્રદેવને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ભગવાન મહાદેવને અને દેવી પાર્વતીના મિલન અર્થે મહાદેવની તપસ્યા ભંગ કરવા અર્થે કામદેવને મોકલ્યા. સતીના દેહાંત પછી શિવજી વિયોગને લીધે શૂન્ય મનસ્કપણે પણ જીવન વ્યતીત કરતા હતા. દેવતાઓએ શિવજીની સહાય મળતી ન હતી, એટલા માટે દેવોને દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરી હતી કે ઇન્દ્રદેવે કામદેવને આજ્ઞા આપી કે તમે માયા રચો, જેથી પાર્વતી દેવી પ્રત્યે શિવજી આકર્ષિત અનુભવ કરે અને પાર્વતી દેવી સાથે શિવજી લગ્ન માટે તૈયાર થઈ જાય. પાર્વતીજી સાથે લગ્ન ગ્રંથિ જોડાશો તો તેઓ સતીનું દુઃખ ભૂલી શકશે અને દેવતાઓ મનુષ્ય સૃષ્ટિનું પણ કલ્યાણ થશે. શિવજી ફરી દેવોનું કાર્ય કરશે. કામદેવ શિવજી પાસે પહોંચે જ્યાં શિવજી બિરાજમાન રહે, ત્યારે શિવજીને પણ નામદેવની માયા જાણ થઈ. તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું, કામદેવને ભસ્મ કરી નાખ્યા. કામદેવની પત્ની રતિ હૃદયદ્રાવક વિલાપ કરવા લાગી. ભગવાન શિવના ચરણોમાં ઢળી પડી. પાર્વતીજીએ શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, કામદેવને જીવનદાન આપો, પરંતુ શિવજી તો કૈલાસ જતા રહ્યા. તપથી રીઝે શિવ. હવે પાર્વતી દેવીએ થયું કે ભગવાન શિવને રીઝવવા માટે જપ તપ તો કરવા જ પડશે. પાર્વતીજીનો ગર્વ હવે ખંડિત થયો હતો. તેમને ખાતરી થઈ હતી કે શિવજી ક્યારેય રૂપ યૌવનની નહીં રીઝે. સખીઓને પછી પાછી મોકલી દીધી. એ જ વખતે પાર્વતીજી કઠોર તપ માટે નિર્ણય કરે. વર્ષોમાં તપ જપના કારણે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતી ભગવાન મહાદેવને પતિ રૂપે પામી શક્યા. પાર્વતીજી જંગલમાં તપ કરવા ગયા કે ફક્ત તપ કરવા ખાતર નહીં, પરંતુ
આકરામાં આકરું તપ હતું. જંગલમાં વૃક્ષો પરથી ખરી પડેલા પાન આરોગીને તપ કર્યું. પાર્વતીજીએ જે શિખર પર તપ કર્યું તે શિખર ગૌરી શિખર તરીકે ખ્યાતિ પામ્યું. પાર્વતીજીએ વૃક્ષના પાન પણ આરોગવાના બંધ કરી દીધા. તેથી દેવોએ તેમને અપૂર્ણા નામ આપ્યું. આખરે પાર્વતીજીના કઠોર તપથી પ્રસન્ન થઈને શિવજી પાર્વતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. જયા પાર્વતીના વ્રતનો મહિમા એવો છે કે આ વ્રત ખરેખર અવર્ણનીય છે, પરંતુ પવિત્ર છે, પાપોનો નાશ કરનાર છે. આ વ્રતથી સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. જે રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને પ્રાપ્ત કર્યા પતિ રૂપે, એ જ રીતે જે બહેનો આ વ્રત કરે છે તેમને પણ પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત થાય છે. એટલે જીવન સુખમય રહે છે. બોલો શિવ પાર્વતીની જય. તો મિત્રો, આપણે આ સાંભળી જયા પાર્વતીની મહિમા કથા. હવે આપણે આ વિડીયોમાં આગળ સાંભળીશું જયા પાર્વતીની વ્રતકથા. જે વ્રતકથાને સાંભળીને ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, દેવી પાર્વતીના આશીર્વાદ જીવનમાં પ્રાપ્ત થાય છે, એવી આ સુંદર કથા છે. તે કથા સાંભળીએ. કથા અનુસાર એક ગામમાં વામન નામના બ્રાહ્મણ અને તેની પત્ની સત્ય રહેતા હતા. બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ, સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને જીવન જીવતા હતા. વામન અને સત્યા સર્વ વાતે સુખી, પણ સવાશેર માટેની ખોટ હતી. તેથી સત્યા ખૂબ જ દુઃખી રહેતી અને મનમાં ને મનમાં વિચારતી હતી અને ભગવાન, હે ભોળા પ્રભુ, બધું જ સુખ છે, પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા? હે ભોળાનાથ, દયા કરો, દયા કરો. આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરતી, પણ એની આશા પૂરી ન થતી. એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા, તંબુરો હાથમાં લઈને કરતાલ વગાડતા નારદ મુનિ તેમને ઘરે પધાર્યા. સત્ય અને વામને બંનેને નમસ્કાર કરીને નારદજીનું સ્વાગત કર્યું. યથાશક્તિ વિધિ પ્રમાણે પૂજન કર્યું, પ્રણામ કર્યા અને ત્યાં જ ઊભા રહ્યા. ત્યારે નારદજીએ એમને આશીર્વાદ આપ્યા અને સત્યના મુખની સામે કે જે ચિંતાની ઘેરાયેલું હતું. સત્યાને જોઈને નારદજી કહે છે, હે સત્યા, આ ઉદાસીનું કારણ શું છે? ત્યારે સત્યાએ બે હાથ જોડીને નારદજીને કહ્યું કે દેવર્ષિ પ્રભુ, કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ, પણ સવાશેર માટેની ખોટ છે. કૃપા કરીને આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો. ત્યારે નારદજીએ સત્યની વાત સાંભળીને કહ્યું કે વામન, હે સત્યા, સાંભળો. અહીંયાથી દક્ષિણ દિશામાં એક જંગલ આવશે. આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે. ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે, જે ઘણા સમયથી અપૂજ્ય છે. ભગવાનની પૂજા ત્યાં જઈને કરો, સેવા કરો, ભજન કરો, પ્રભુનો જાપ કરો. ભગવાન સદાશિવનો ભોળિયા ભગવાન છે. અમારા પર તમારી ભક્તિ પ્રસન્ન થઈ છે અને તમારું જે કંઈ દુઃખ છે તે દૂર થશે. ત્યાં જાઓ. આમ કહીને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનો ઉપર વિશ્વાસ રાખીને દક્ષિણ દિશા તરફ ચાલ્યા. પછી તો બંને પતિ પત્નીને બિલપત્ર દૂર કરીને જોયું તો ભગવાન સદાશિવનું સુંદર શિવલિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું. આજુબાજુની જગ્યા સાફ કરી અને બાજુમાં નાની એવી ઝૂંપડી બાંધીને બંને જણાએ ત્યાં રહેવાનું નક્કી કર્યું. ખરા અંતઃકરણથી ભગવાનની સેવા પૂજા કરવા લાગી. આમ કરતાં ઘણા દિવસો વીતી ગયા. એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા માટે ગયા અને ત્યાં રસ્તામાં તેને કાળિયો નાગ કરડ્યો. સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું. આ બાજુ સત્યા પોતાના પતિની આવવાની રાહ જોઈને બેઠેલી. ઘણો સમય વીતી ગયો છતાં વામન આવ્યા નહીં. તેથી તેની પત્ની સત્યા તેને શોધવા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામ્યા ત્યાં પહોંચી. ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે. તે જાણીને સત્યાને અપાર દુઃખ થયું. એ તો ચોધાર આંસુએ રડવા લાગી. પાર્વતીજીએ જણાવ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુખાવ્યું છે. એટલે પાર્વતી દેવીએ પોતાના પતિ ભગવાન મહાદેવને કહ્યું કે પ્રભુ, આપણા ભક્તો ઉપર ભીડ આવી પડી છે અને તે મારાથી સહન થતું નથી. માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખને દૂર કરીએ. આમ કરીને પાર્વતીજી અને ભગવાન શિવ જ્યાં વામન અને સત્ય હતા ત્યાં જંગલમાં આવ્યા. પાર્વતી અને ભગવાન ભોળાનાથે પોતાની સુખમય પ્રગટ થયેલા જોઈને સત્યા એકદમ ઊભી થઈ ગઈ. મા પાર્વતીને બે હાથ જોડીને પગે પડીને રડવા લાગી. માતાજી સ્તુતિ કરીને વિનંતી કરી, હે મા, મારા પતિને જીવિત કરો.
હે માં, આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિ છે. એમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી. આટલું કહેતા કહેતા સત્યા કરુણ વિલાપ કરવા લાગી. સત્યના માથે હાથ ફેરવીને જગદંબા પાર્વતીએ કહ્યું, બેટા રડ નહીં, ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે. આમ કરીને તેમણે વામનના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત વામન આળસ મરડીને ઊભા થઈ ગયા. જ્યાં તેની નજર શિવ પાર્વતી ઉપર પડી તરત વામન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. પાર્વતીજીએ અને શિવજીએ બંને પતિ પત્નીએ આશીષ આપતા કહ્યું, અમે તમારી અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ. માટે હે બ્રાહ્મણ દંપતી, હે વામન, હે સત્યા, તમે વરદાન માંગો, બોલો શું જોઈએ? ત્યારે સત્યા કહે છે, હે માં, આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે, માત્ર સંતાન સુખથી વંચિત છીએ. કૃપા કરીને અમારે ત્યાં સંતાન થાય એવું વરદાન આપો. પાર્વતીજીએ સત્યાને કહ્યું, જરૂર તને સંતાનનું સુખ મળશે, પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. ત્યારે સત્યાએ કહ્યું, માં, આજ્ઞા આપો તમારે. ત્યારે માતાજીએ કહ્યું, સત્યા, અષાઢ માસના શુક્લ પક્ષની 13ના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કરજે તો તારી આશા પરિપૂર્ણ થશે. અષાઢ માસથી શુદ્ધ 13ની વ્રત લેવાનું. અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. 5 દિવસનું આ વ્રત હોય છે. એકટાણું ભોજન લેવું, મીઠા વગરનું મોડું જમવાનું. 5મા દિવસે ઉજવણું કરીને શક્તિ પ્રમાણે વસ્ત્ર આદિ સૌભાગ્ય અલંકારો આપવાના હોય છે. આખી રાત જાગરણ કરવાનું, પ્રભુનું સ્મરણ કરવાનું. આમ વ્રતવિધિ પ્રમાણે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, જેના પ્રભાવથી સૌભાગ્ય અખંડ રહે. સંતાન ન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે, સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. આટલું કહીને માતાજી તો અંતર્ધ્યાન થઈ ગયા. બોલો શિવ શક્તિની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.